હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું ગુજરાતી રેસીપી કિચનની અંદર। આજે હું તમારી સાથે શેર કરીશ ખાવામાં એકદમ સ્વાદિષ્ટ ભરેલા ટીંડોળાનું શાક બનાવવાની રેસીપી। તો આજે આપણે આ ભરેલા ટીંડોળાનું શાક એક સ્પેશિયલ મસાલા સાથે બનાવીશું, જે તમે ઘરે ખૂબ ઓછા સમયની અંદર આસાનીથી બનાવી શકો છો। તો ચલો ભરેલા ટીંડોળાનું શાક બનાવવાનું શરૂ કરીએ। તો ભરેલા ટીંડોળાનું શાક બનાવવા માટે તમે આ જોઈ શકો છો, મેં અહીંયા 500 ગ્રામ જેટલા ટીંડોળા લીધા છે અને મેં અહીંયા તેને 2 થી 3 વાર ચોખ્ખા પાણીએ ધોઈ લીધા છે। તમે આ જોઈ શકો છો। તો આ રીતે તમારે શાક બનાવતા પહેલા ચોખ્ખા પાણીથી તમારે ટીંડોળાને ધોઈ લેવાના છે। આ રીતે આપણે જે અહીંયા ટીંડોળા લીધા છે તેનો ઉપરનો અને નીચેનો ભાગ કટ કરીશું અને વચ્ચેથી ટીંડોળાને કટ કરી અને 4 ભાગ કરી લઈશું, જેથી ભરેલા ટીંડોળા બનાવવા માટે તેનો મસાલો આપણે અહીંયા ટીંડોળાની અંદર ભરી શકીએ। તો આ રીતે તમારે ટીંડોળાના 4 ભાગ કરી લેવાના છે, ઉપરનો અને નીચેનો ભાગ કાઢીને। તો એ જ રીતે આપણે અહીંયા જે બીજા ટીંડોળા લીધા છે તેનો પણ આપણે ઉપર નીચેનો ભાગ કાઢી અને બધા જ ટીંડોળાના 4 ભાગ કરી લઈશું। તો બધા જ ટીંડોળાને આપણે અહીંયા કટ કરી લીધા છે, તમે આ જોઈ શકો છો। તો આ રીતે તમારે ટીંડોળાને ચારે બાજુથી કટ કરવાના છે। જ્યારે તમે અહીંયા ચારે બાજુથી કટ કરો છો ત્યારે તમારે અહીંયા ચારે બાજુને અલગ નથી કરી દેવાની। આ રીતે તમે નીચે જોઈ શકો છો, આ રીતે તમારે કટ કરવાના છે ચારે બાજુ। જ્યારે તમે અહીંયા કટ કરો, કેમ કે જો તમે અહીંયા ચારે બાજુને અલગ કરી દેશો તો તમે ટીંડોળાની અંદર મસાલો નહીં ભરી શકો। તો હવે આપણે ટીંડોળાની અંદર ભરવાનો મસાલો બનાવીશું। તો ટીંડોળાની અંદર ભરવાનો મસાલો બનાવવા માટે તમે આ જોઈ શકો છો, મેં એક મિક્સર જાર લીધું છે। તો મિક્સર જારની અંદર સૌથી પહેલાં આપણે 3 ચમચી જેટલા સિંગદાણા લઈશું। તો સિંગદાણા સાથે જ આપણે અહીંયા 3 ચમચી જેટલું કોપરાનું છીણ લઈશું, 1 ચમચી સફેદ તલ લઈશું, સાથે જ 1 ચમચી વરિયાળી લઈશું, અડધી ચમચી જેટલો આમચૂર પાવડર લઈશું। જો તમારી પાસે અહીંયા આમચૂર પાવડર ના હોય તો તમે અહીંયા લીંબુનો રસ પણ લઈ શકો છો। સાથે જ અડધી ચમચી જેટલો જીરું લઈશું, અડધી ચમચી ધાણા જીરું પાવડર લઈશું, અડધી ચમચીથી થોડો ઓછો ગરમ મસાલો લઈશું, સાથે જ અડધી ચમચી જેટલો હળદર પાવડર લઈશું, સાથે જ 1 ચમચી કાશ્મીરી લાલ મરચું લઈશું, 1 ચમચી ખાંડ લઈશું, સ્વાદ પ્રમાણે મીઠું લઈશું। ભરેલા ટીંડોળાનું શાક બનાવવા માટે આપણે અહીંયા બધા જ મસાલા મિક્સર જારની અંદર લઈ લીધા છે। તમે અહીંયા જેટલી ક્વોન્ટિટીની અંદર શાક બનાવતા હોય એ ક્વોન્ટિટીની અંદર તમારે અહીંયા મસાલાનો ઉપયોગ કરવાનો છે। તો આપણે બધા જ મસાલા અહીંયા લઈ લીધા છે। તો હવે આપણે મિક્સર જારનું ઢાંકણ બંધ કરીને બધું સરસ પીસી લઈશું। તો બધા જ મસાલાને આપણે અહીંયા પીસી લીધા છે। તો હવે આપણે ચેક કરી લઈશું। તો આ રીતનો તમારે પાવડર અહીંયા પીસીને તૈયાર કરવાનો છે। તો બધો જ મસાલો આપણે અહીંયા ઝીણો સરસ પીસી લીધો છે। તો હવે આપણે આ મસાલાને એક ડીશની અંદર કાઢી લઈશું। તો પીસેલા મસાલાને આપણે અહીંયા એક ડીશની અંદર કાઢી લીધો છે। તો હવે આપણે મસાલાની અંદર 1 ચમચી જેટલું તેલ ઉમેરીશું। આ રીતે 1 ચમચી જેટલું તેલ ઉમેરી લીધા પછી આપણે મસાલાને મિક્સ કરી લઈશું। તો ટીંડોળાની અંદર ભરવાનો આપણો સ્પેશિયલ મસાલો બનીને તૈયાર છે। તો હવે આપણે આ મસાલાને ટીંડોળાની અંદર ભરી લઈશું। તો હવે આપણે ટીંડોળાની અંદર મસાલો ભરી લઈશું। તો આપણે અહીંયા મસાલાની અંદર 1 ચમચી તેલ ઉમેર્યું છે, એટલે તમારો મસાલો અહીંયા સહેજ પણ ટીંડોળામાંથી બહાર નહીં નીકળે। એટલે તમારે અહીંયા મસાલાની અંદર જરૂરથી 1 ચમચી જેટલું તેલ ઉમેરીને મિક્સ કરી લેવાનું છે। તો તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે આપણો મસાલો ટીંડોળાની અંદર ભરાઈ ગયો છે। તો આ જ રીતે આપણે બધા ટીંડોળાની અંદર મસાલો ભરી લઈશું। આ રીતે મસાલો ભરી લીધા પછી તમારે ટીંડોળાને આ રીતે ચારે બાજુથી જોઈ શકો છો મસાલાથી તમારે લોક કરી લેવાનું છે। બધા ટીંડોળાની અંદર આપણે અહીંયા મસાલો ભરી લીધો છે। તમે જોઈ શકો છો આ રીતે તમારે અહીંયા મસાલો ભરી લેવાનો છે। એકદમ સરસ આપણે અહીંયા બધા ટીંડોળાની અંદર મસાલો ભરી લીધો છે। તો હવે આપણે જે મિક્સર જારની અંદર મસાલો પીસ્યો હતો એ જ મિક્સર જારની અંદર કટ કરેલા ટામેટા લઈશું। તો મેં અહીંયા 2 કટ કરેલા ટામેટા લીધા છે। હવે આપણે ટામેટા સાથે જ અહીંયા 4 લસણની કળી લઈશું। જો તમે અહીંયા લસણ ના ખાતા હોય તો સ્કીપ પણ કરી શકો છો। સાથે જ આપણે અહીંયા 2 લીલા મરચાં લઈશું, 1 આદુનો ટુકડો લઈશું। તો મિક્સર જારની અંદર પાણી ઉમેર્યા વગર જ આપણે અહીંયા મિક્સર જારનું ઢાંકણ બંધ કરીને બધું પીસી લઈશું। તો બધું જ આપણે અહીંયા મિક્સર જારની અંદર પીસી લીધું છે। તો હવે આપણે ચેક કરી લઈશું। તો આ રીતનું તમારે અહીંયા પાણી ઉમેર્યા વગર જ અહીંયા પીસી લેવાનું છે। તો આપણે અહીંયા આદુ લસણ મરચાં અને ટામેટાની પેસ્ટ બનીને તૈયાર છે। તો હવે આપણે ભરેલા ટીંડોળાનું શાક બનાવીશું। તો ભરેલા ટીંડોળાને કૂક કરવા માટે તમે આ જોઈ શકો છો, મેં અહીંયા ગેસ ઉપર એક કઢાઈ મૂકી છે। તો કઢાઈની અંદર સૌથી પહેલાં આપણે અહીંયા 4 મોટી ચમચી જેટલું તેલ લઈશું। તેલને ગરમ થવા દઈશું। તો તેલ આપણું અહીંયા ગરમ થઈ ગયું છે। તો હવે આપણે તેલની અંદર 2 ચપટી હિંગ ઉમેરીશું। 2 ચપટી હિંગ ઉમેરી લીધા પછી હવે આપણે જે અહીંયા આદુ લસણ મરચાં અને ટામેટાની જે પેસ્ટ બનાવીને રાખી હતી એ ઉમેરી લઈશું।
પેસ્ટને સરસ અહીંયા તેલમાં કૂક કરી લઈશું. પેસ્ટ આપણી અહીંયા સરસ રીતે કૂક થઈ જાય તેના માટે આપણે અહીંયા સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું. તો ટીંડોળાના મસાલાની અંદર પણ આપણે અહીંયા મીઠું ઉમેર્યું હતું, એટલે જ્યારે પણ તમે અહીંયા મીઠું ઉમેરો તમારે અહીંયા વધારે નથી ઉમેરવાનું. તો સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી લીધા પછી હવે આપણે પેસ્ટને સરસ રીતે કૂક કરી લઈશું. તો આદુ લસણ મરચાં અને ટામેટાની પેસ્ટ આપણી અહીંયા સરસ કૂક થઈ ગઈ છે. તમે આ જોઈ શકો છો તેલ પણ અહીંયા સરસ છૂટું પડી ગયું છે. તો હવે આપણે જે મસાલો ભરીને ટીંડોળા રાખ્યા છે તે અંદર એડ કરી લઈશું. બધું જ મિક્સ કરી લઈશું. તો પેસ્ટ સાથે આપણે અહીંયા ટીંડોળાને સરસ અહીંયા મિક્સ કરી લીધા છે. તો હવે આપણે જે મિક્સર જારની અંદર પેસ્ટ બનાવી હતી તેની અંદર 2 થી 3 ચમચી જેટલું પાણી ઉમેરી હલાવી અને આપણે કઢાઈની અંદર ઉમેરી લઈશું. આ રીતે તમારે 2 થી 3 ચમચી જેટલું જ પાણી ઉમેરવાનું છે, વધારે પાણી તમારે નથી લેવાનું. પાણી ઉમેરી લીધા પછી આપણે બધું સરસ મિક્સ કરી લઈશું. તો ટીંડોળા આપણે અહીંયા સરસ રીતે કૂક થઈ જાય તેના માટે આપણે ટીંડોળાને 10 થી 15 મિનિટ જેટલું ઢાંકીને થવા દઈશું. તો આ રીતે ઢાંક્યા પછી તમારે ટીંડોળાને વચ્ચે વચ્ચે ચેક કરતું રહેવાનું છે. તો હવે આપણે ટીંડોળાને ગેસની મીડિયમ ફ્લેમ પર 10 થી 15 મિનિટ માટે કૂક થવા દઈશું. તો શાકને ઢાંકે અહીંયા 10 થી 15 મિનિટ જેટલો સમય થઈ ગયો છે. તો હવે આપણે શાકને ચેક કરી લઈશું. શાકને સરસ રીતે મિક્સ કરી લઈશું. તો ટીંડોળા આપણે અહીંયા કૂક નથી થયા, તો હવે આપણે ફરીથી શાકને ઢાંકીને 5 થી 7 મિનિટ જેટલું થવા દઈશું. તો આ રીતે તમારે ચેક કરી લેવાનું છે. જો તમારા ટીંડોળા કૂક ના થયા હોય તો તમારે ફરીથી આ રીતે ઢાંકીને થવા દેવાનું છે. તો શાકને અહીંયા ફરીથી ઢાંકે 5 થી 7 મિનિટ જેટલો સમય થઈ ગયો છે. તો હવે આપણે શાકને ચેક કરી લઈશું. તો તમે જોઈ શકો છો અહીંયા સરસ અહીંયા શાકમાંથી તેલ છૂટું પડી ગયું છે. તો હવે આપણે ટીંડોળાને ચેક કરી લઈશું. તો ટીંડોળા તમારે અહીંયા કૂક થયા છે કે નહીં તમારે આ રીતે દબાવીને ચેક કરી લેવાનું છે. તમે જોઈ શકો છો એકદમ સરસ આપણા ટીંડોળા કૂક થઈ ગયા છે. તો ટીંડોળા આપણે અહીંયા સરસ કૂક થઈ ગયા છે. તો હવે આપણે ઝીણા સમારેલા લીલા ધાણા ઉમેરી સરસ મિક્સ કરી લઈશું. ઝીણા સમારેલા લીલા ધાણા ઉમેરીને આપણે અહીંયા બધું સરસ મિક્સ કરી લીધું છે અને ભરેલા ટીંડોળાનું શાક બનીને આપણું અહીંયા તૈયાર છે. તો હવે આપણે એક પ્લેટની અંદર સર્વ કરી લઈશું. તો મસાલાથી ભરપૂર અને ખાવામાં એકદમ સ્વાદિષ્ટ આપણું ભરેલા ટીંડોળાનું શાક બનીને અહીંયા તૈયાર છે ને આપણે એક પ્લેટની અંદર સર્વ પણ કરી લીધું છે. તો ભરેલા ટીંડોળાનું શાક બનાવવાની રેસીપી તમને મારી કેવી લાગી મને કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. આજનો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો આ જ રીતની નવી નવી રેસીપી મેળવવા માટે. થેન્ક યુ.